આપણો ભારત દેશ ધર્મનો અને ત્યોહારનો દેશ છે. તો આપણા દેશની અંદર અનેક ત્યોહારો ઉજવવામાં આવે છે. છેલ્લે મેં તમને વાત કરી કે આપણા ગુજરાતમાં સોરઠ કાઠિયાવાડની અંદર કેટલી જગ્યાઓ આવેલી છે. એ જગ્યાઓનું શું મહત્વ છે આવી મેં તમને વાત કરી હતી છેલ્લે કે પરબની અંદર અષાઢી બીજ શું કામ ઉજવવામાં આવે છે. તો આજે મારે એવી જ એક જગ્યાની વાત કરવી છે તમને કે આપણા સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો સત્તાધારની જગ્યા, પરબની જગ્યા, વીરપુર જલારામની જગ્યા, બાપા બજરંગદાસની જગ્યા, બગદાણાની અંદર આવી અનેક જગ્યાઓ આવેલી છે. આ જગ્યાઓની અંદર જે અભ્યાગતો છે એ આશરો લેશે, એ અહીંયા જમે છે, રોટલો લેશે અને જે પશુ પંખીઓ છે એની પણ ત્યાં સેવાઓ કરવામાં આવે છે. તો આજે મારે આવી જ એક જગ્યાની વાત કરવી છે. એ જગ્યાની અંદર નો જે એક પ્રસંગ છે એ નાનકડો એવો મારે તમને પ્રસંગ કેવો છે. તો આજે જે હું તમને વાત કરવાની છું એ વાત છે વીરપુરની અંદર. વીરપુરની અંદર જે જલારામ જોગી થઈ ગયા એની મારે તમને વાત કરવી છે કે આપણને ખબર છે કે આ બધી જગ્યાઓની અંદર કેવા સંતો મહંતો થઈ ગયા, એના કેવા જીવન હતા. જીવન તમે જુઓ, ધર્મ માટે, નીતિ માટે, કોઈને ખવડાવીને રાજી થાય ત્યારે જ કેવું પીડ્યું છે ને કે કૃષ્ણ ભગવાને કહે છે ને કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પણ ભગવાન તું થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. એકવાર તું મારો મહેમાન તો થા, અમે તને જમાડશું ભાવેથી, અને જેથી અમારા ઘરમાં રાતી જુવાર નહીં હોય તેથી અમારા દીકરા ખાંડીને તને ખવડાવશું. પણ બાપ એકવાર તું ભૂલો તો પડ આ કાઠિયાવાડની ધરતીની અંદર. તો આવું જેનું જીવન છે એની મારે તમને વાત કરવી છે. પણ આપણને ખબર છે કે જલારામ અને વીરબાઈમાં એનું કેવું દાંપત્ય જીવન હતું. આ વાત બધાય જાણે છે, પણ આ વાતનો જે મર્મ છે, વાતનો જે પ્રાણ છે એ મારે તમને કહેવો છે કે દાંપત્ય જીવન અમુક એવા હોય છે, અમુક દાંપત્ય જીવન કેટલા સુગંધિત હોય છે કે એનામાંથી થોડોક ઉપસહાર છે, થોડોક ઉદ્દેશ્ય છે એ લઈ અને જો પતિ પત્ની એવું સુગંધિત દાંપત્ય જીવન જીવે તો એનો પણ જન્મારો સુધરી જાય. પરંતુ અત્યારે તો કેવું છે, આપણે હું તમને વાત કરું કે અર્ધાંગના કોને કહેવાય કે પતિના સુખ અને દુઃખમાં જે ભાગ લે, અડધો અડધ ભાગ લે, કોઈ પણ પરિસ્થિતિમાં હોય તેને અર્ધાંગના કહેવાય. પછી સુખ હોય તોય ભલે અને દુઃખ હોય તોય ભલે. તો આ જે વીરબાઈમાં છે એ જે જલિયાણ છે, જોગી છે, એના સુખ દુઃખના સાથી છે, એનું સરસ મજાનું સુગંધિત દાંપત્ય જીવન છે. એક દિવસ બને છે એવું, કારણ કે એને આંગણે ઘણા સાધુ સંતો મહંતો કોઈ અભ્યાગતો જે આવે એને રોટલો આપતા. અને આજે પણ હું તમને મિત્ર વાત કરું તો આજે અત્યારે આ સમયમાં પણ આ વીરપુરની અંદર જે પ્રસાદ મળે છે, જે ટુકડો મળે છે, જેને આશરો મળે છે, કોઈ પણ પ્રકારનું ત્યાં દાન કે પૈસા કે કોઈ વસ્તુ એ લેતા નથી. અને આજે એટલા માણસોને એમ જ જમાડે છે. તો આ મંદિર છે, તમે જોવો કે આવા ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સોરઠની અંદર કેટલા મંદિરો, કેટલી જગ્યાઓ છે કે ત્યાં આપણને રોટલો મળે છે. કહેવાય ને કે ટુકડો ને હરી ઢુકડો. તો વાત એવી છે કે જલારામ જોગી ને આંગણે એક દિવસ સાધુ આવે છે, વૃદ્ધ સાધુ છે, અને એને આંગણે આવ્યા અને કોઈ માણસે જઈ અને જલારામને વાત કરી કે એક સંત આવ્યા છે, એક સાધુ આવ્યા છે અને એ તમને બોલાવે છે. અંદર આવતા નથી, એ તમને બોલાવે છે કે એને મોકલ. અને એ જલારામ બહાર જાય છે, બાઈને ઉભા છે અને તઈ એમ કહેશે કે આવો આવો. અને આવકારો કેવો છે, આપણા કાઠિયાવાડનો આવકારો વખણાનો છે કે આવો આવો કે અંદર પધારો કે. અને જમવાનો ટાઈમ હતો પણ એમ કહેશે કે અંદર આવું પર મારી એક માંગણી છે. અરે એ કે તમે માગો એ હું આપું. એ કે તમે માગો, તમ તારે જે માગો એ હું આપી દઈ, હું તમને વચન આપું છું, પણ તમે અંદર આવો. ત્યારે એ સાધુ ન્યાન બાયણે ઉભા ડેલીએ ઉભા એમ કહેશે કે મારી માંગણી આકરી છે હો. એટલે જલારામ એમ કહેશે કે તો હું માંગો છું તમે એમ, કારણ કે વૃદ્ધ હતા. તો એમ કહેશે કે હું વૃદ્ધ થઈ ગયો છું, હવે આ શરીર મારું હાલતું નથી, એટલે મારી સેવા માટે થઈ અને તારી ઘેરે જે વીરબાઈ માં છે ને એને હું માંગુ છું. ત્યારે જલારામ જોગી
એને હાય નથી કહેતા અને નાય નથી કહેતા અને એમ કહેશે કે હું હમણાં આવું. કારણ કે વીરબાઈના માયગા એના હાથની વાત નહોતી, તો એ હાય નથી કહેતા નાય નથી કહેતા અને એમ કહેશે કે હું હમણાં આવું કહી અને અંદર ગયા. અંદર જઈને જોયું તો એ વીરબાઈમાં છે એ અભ્યાગતોના ખવડાવવા માટે થઈ અને એ દૈણા દળતા હતા. લોટવાળા હાથ છે. જલારામ જઈ અને એમ કહેશે કે દેવી, એ કે હા, એ કે બાયણે કોઈ સાધુ આવ્યા છે અને એ આપની માંગણી કરે છે, એની સેવા માટે થઈ અને આપની માંગણી કરે છે. તો એ વીરબાઈ છે એક પણ શબ્દ બોલ્યા વગર જલારામની ભેગા હાલતા થઈ જાય છે. બે હાયરેલા આવે છે, એક જ હાયરેલા આવે છે અને ડેલીએ પીગા એટલે વીરબાઈમાં થોડાક આગળ હાલે છે અને આગળ આવી અને પાછું વાળું જોઈ અને બે હાથ જોડી અને જલિયાણ જોગીને કહેશે કે હું પરણીને આવી રાજકોટથી મારા બાપની ઘરેથી, જ્યારથી હું પરણીને અહીંયા આવી છું ને ત્યારથી મારાથી કઈ ભૂલ થઈ હોય તો આ દાસીને માફ કરી દેજો. એમ બે હાથ જોડી અને એની પાસે માફી માંગે છે. આટલી વસ્તુ જોઈને ત્યાં અખિલ બ્રહ્માંડના માલિક ધ્રુજી ગયા કે ઓહો, આ તો મારી કસોટી ભારે પડશે. એ ધ્રુજી ગયા અને વીરબાઈમાં એ સાધુ હારે હાલી નીકળ્યા. સાધુ એને લઈ જાય છે, મોર સાધુ છે, વાહે વીરબાઈ છે. જલારામનું પાદર ગયું, ગામ ગયું અને જઈ અને વગડો ચાલુ થયો. હવે એને એમ થયું, અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે હવે મારે શું કરવું? કે આને તો મને આપી દીધા વીરબાઈ માને, હવે મારે શું કરવું? ત્યારે જોડી અને ધોકો દઈ વીરબાઈને એમ કહેશે અહીંયા બેહો, હું આગળ આવું. એ આગળ આવું કહી અને નીકળી ગયા. અને એ જ સમયે સદાધારની અંદર ઝાલર, ડંકા, નગારા વાગવા માંડ્યા. અને અત્યારે ત્યાં ગાદીપતિ આપા ગીગા હતા અને આપા ગીગા ખડખડાટ દાંત કાઢે છે, કારણ કે એને ખબર પડી ગઈ કે આ બધું શું હતું એમ. ત્યારે ન્યા સુતેલા સંતો, મહંતો, અભ્યાગતો એને એમ થયું કે આ શું કૌતુક થયું કે આ નગારા વાગે છે અને આ આપા ગીગા દાંત કાઢે છે, એ ખડખડાટ દાંત કાઢે છે. ત્યારે અભ્યાગતો પૂછે છે કે શું થયું આપા ગીગા, શું થયું? ત્યારે એમ કહેશે કે વીરપુરની અંદર જલારામ જોગીએ મોતીડું પોરવી લીધું, વીજળીને ચમકારે એને મોતીડું પોરવી લીધું. એ કે કેમ? એ કે અખિલ બ્રહ્માંડના માલિક એની ઘરે આવ્યા હતા. એ બધી પછી વાત કરે છે. તો આ મેં તમને જે જલારામ જોગીનો જે આ એક જ હું તમને નાનો એવો પ્રસંગ કીધો કે દાંપત્ય જીવન કોને કહેવાય અને એની કેવું એનું સત હતું, કે એને કસોટી કરવા આવેલા ભગવાનને પણ આમ શું કહેવાય, એ ધ્રુજી ગયા કે ઓહો, આણે મને તો આ આપી દીધા. તો આ વાત એવી છે. બાકી જે સ્ત્રી છે, ભારતની સ્ત્રી, આર્ય નારી, એ સાસરે જાય. હું તમને એક એનું ઉદાહરણ આપું કે એક દિવસ એક નાનકડું એવું ગામડું ગામ હતું. એની અંદર એક સ્ત્રી ફળિયામાં બેઠી બેઠી વાસણ ઉટકે છે અને કોઈ ગોર બાપા આવ્યા, દયા પ્રભુની જે કઈ શબ્દ થોડા કીધા અને એ એમ કહેશે કે દયા પ્રભુની ધર્મની જય હો કઈ. અને એ બાઈ એમ કહેશે, એ ગોર બાપા એ બાઈને એમ કહેશે કે બેન લાય તારા હું નસીબ જોઈ દઉં, તારા જોહ જોઈ દઉં. ત્યારે એ છોકરી ના પાડે છે કે મારે જોહ નથી જોવડાવવા, મારે મારા નસીબ નથી જોવા, પણ તમારે જે સીધો જોતો હોય, જે લોટ જોતો હોય તમે કયો. મારી જેવી તાકાત હશે, મારી જેટલી શક્તિ છે એ પ્રમાણે હું તમને સીધો આપે, એ પ્રમાણે હું તમને લોટ આપે, બાકી મારે જોશ નથી જોવડાવવા. તો ગોર બાપા કે તને વાંધો હું છે, લાય તારો હાથ, હું તને જોઈ દઉં. એ બાઈ ના પાડે છે અને બહુ કે છે ને તો એ સ્ત્રી એમ કે છે, એ ભારતની આર્ય નારી સ્ત્રી, અર્ધાંગના કોને કહેવાય, ઈ એમ કે છે કે તમારે બહુ એવું હોય, મારા જોવા જ હોય તો સામે વ્યક્તિ બેઠા ને એના જોઈ દો. અરે કે ઈ તો એ જોતા જ એવું લાગે છે, કઈક ભિખારી જેવું હોય એવું જ લાગે છે અને ઈ કઈ ધનવાન હોય એવું લાગતું નથી. ઈ કે તમારે મન ભિખારી હશે પણ મારો એ ભડથાર છે, મારો પતિ છે, મારો એ પતિ પરમેશ્વર છે અને એના તમે જોઈ દો. હવે એના નસીબના આધારે મારે હાલવાનું હોય છે અને આ હું મારા જોડાવર, હું કુંવારી હતી, હું મારા બાપુજીની ઘરે હતી, તેથી તમે આવ્યા હો તો હું જરૂર મારા જોડાવર. બાકી આ હું જયારે પૈણી અને આ ઘરમાં આવી છું ને ત્યારથી મારા હાથની મારી બધી રેખાઓ ભૂસાઈ ગઈ છે. આજથી પૈણીને આવ્યા પછી એની રેખાઓ ઉપર મારે જીવવાનું. આ ભારતની આર્ય નારી છે, આ સ્ત્રી છે કે પતિના સુખે સુખી, પતિના દુઃખે દુઃખી, આને અર્ધાંગના કહેવાય. બાકી આપણે અમુક જગ્યાએ જોઈએ છે કે હાંજે આખા દિવસનું કમાણી કરી અને પુરુષ જયારે ઘરે આવે ત્યારે પાણીનો ગ્લાસ ભરીને માંગે, પાણીનો ગ્લાસ, ત્યારે પાણીનો ગ્લાસ ભરી દેવાને બદલે એમ કહે કે હું સિરિયલ જોઉં છું, હમણાં એડવર્ટાઈઝ આવશે ત્યારે પાણી ભરી દઉં. આને અર્ધાંગના ન કહેવાય. સુખ દુઃખમાં ભાગ લે
એને અર્ધાંગના કહેવાય. તો આ એક વીરપુરના જલારામ જોગીના મેં તમને નાનો એવો પ્રસંગ કીધો અને આ પ્રસંગથી કે અર્ધાંગના કોને કહેવાય એની મેં તમને વાત કરી અને એ જલારામ જોગીના સતની પણ મેં તમને વાત કરી. તો આવા નવા મારા બીજા વિડીયો જોવા માટે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. જય જલારામ.